તો આમ સૌ બધા મજામાં જ છે. તો અમારું લોકમાં તમારું સ્વાગત છે. અને જો હું આવતો રહ્યો તો ચકલા ઉડાડવા તલમાં પણ આપણે વાટવાનું ચાલુ કરી દીધું છે. જો એ વાટતા છે દેખાય અહીંયા અને અહીંયા જોઈ લો. આપણે વાટવાનું ચાલુ કરી દીધું આપણા તલમાં અને પછી હું આવતો રહ્યો તો બાજરામાં ચકલા ઉડાડવા. આપણું તો કામ જ આપણો રહ્યો ને બાજરામાં ચકલા ઉડાડવાનું છે. બાકી તો આપણે બીજું કંઈ કામ કરતા જ નથી. વાળીને બીજું કામ હોય જ નહીં આપણે. અને નાકા વારવાનું એ તો આપણે બધાને પતી ગયું. હવે બધું રહ્યું ને મોલ પાકી ગયો એટલે હવે નાકા વારવામાં આપણે ખાલી આમાં બાજરામ થાય છે. કેમ કે બાજરો પાકોમાં વાર લાગશે એટલે. તો ફાઇનલી કહીશ આપણે અત્યારે લાગ્યા છે ત્રણ ને આપણે આવતા રહ્યા ધાબા પર. એમાં એવું છે કે આપણે ચકલા ઉડાડીને પછી તરત નાહી ધોઈને ગયા હતા ગામમાં. ત્યાં પ્રસંગ હતો આપણે એક. તો એ પ્રસંગ બતાવીને જો ત્યારે આપણે ધાબા ઉપર આવતા રહ્યા. એમાં આપણે થોડો પવન મસ્ત આવે આપણા ધાબા ઉપર. તો હું જો આ ભાંગી ગયું છે. જો અહીંની ભાંગી ગયું, આ ભાંગી ગયું. આમાં ફૂલ પવન આવે ને તો એ બીક એમાં જો ઉડીને માથે ના આવે. અને તમને આગળ દેખાડ્યું આપણે તલ અડધા વાટ નાખ્યા. જો દેખાય ને તલ આપણે વાટ નાખ્યા. હા તો અહીં એટલે અહીંયાથી તલ વાટ નાખ્યા. અને થોડા હજી બીજા વાટવાનું બાકી છે. આપણે બાજરાનો ઉકોર ને એમ થોડાક હજી બાકી છે. તો હવે થોડુંક આપણે નીંદર કરી લઈએ. હવે તમને સાંજે મળીએ. તો ફાઇનલી કંઈ જો 6 વાગી ગયા અને આપણે આવતા રહ્યા ચકલા ઉડાડવા. તો જોઈ લો અહીંયા આપણો બાજરો. અને તમને જો આપણા તલ જો થઈ ગયા. આપણે હમણાંથી પાણી પાયું નથી ને તો તલ જો હાવ બરી ગયા એટલે કે હાવ ચરમી ગયા છે. હવે એમાં પાણી તો નહીં લગભગ હવે તો વાઢવાનું જ છે. એટલે પાણી પાવાનું આપણે થાય છે જ નહીં તલમાં. એવું બધું છે. અને જો આપણો બાજરો તમને આગળ બધું દેખાડતું ને થઈ ગયા હતા ને એ બધું જોઈ આગળ મતલબ કે તમને દેખાડ્યું જ નહીં કાં તો તમને દેખાડી દો. જો આપણો બાજરો કેવો બધો ખાઈ ગયા જોઈ લો. આમાં બધું ખાલી કરી ગયા. આમાં તો ભર્યો છે. જો આમાં કેટલું ખાલી કરી ગયા જોઈ લો. આમાં તે જોઈ લો. બધું જોઈ લો હાવ સાપ જ કરી ગયા છે. અને આમાં જોઈ લો તેમાં તો આપણે રહ્યું ને રોજ જાવ આપણે ચકલા ઉડાડવા આવતા રહીએ અહીં ને પછી આમાં પાસ કાંઈ વધશે નહીં. એવું બધું છે જોઈ લો. તમને આગળ દેખાડજો. આમાં કંઈ વધવા દીધું છે કાંઈ નથી. અને આમાં ભર્યો છે તમને એનામાં તો તાજી થાય છે. કંઈ નથી થાય એમાં હવે નહીં થાય. એમાં એ તો હાવ ઓલું જ કરી ગયા સાપ જ કરી ગયા બધું. એવું બધું છે હમણાં કેમ કે આપણે પ્રસંગમાં ગયા હતા ને તો પ્રસંગમાં પાક કોઈ ઉડાડવા આવતું નહોતું એટલે બધા ખાઈ ગયા છે. તો અત્યારે જો અત્યારે ચકલા ઉડાડવા આવતો રહ્યો ને પાછો જેટલું છે એ બધું પાછું ખાઈ જાય છે. અને અત્યારે રહ્યું ને આપણે બાજરો પાકી ગયો એટલે વધારેમાં જ ચકલા આવે જોઈ લો. ભૈરો છે જો એમાં રહીને હા પાકી ગયો છે ને એટલે વધારેમાં જ ચકલા આવે છે. તો આપણે જો આવતા રહીએ ઉડાડવા. અને આપણા તલને જો સૂકી ગયા. જો અહીંયા તો દેખાય આ બધા સૂકી ગયા. હવે જલ્દીથી વાટો પડશે ને હાવ ઉકી જાય પછી તલે ખરશે એવું બધું છે. અને જો વિકાયમને પણ બાજરો વાયો છે તમને દેખાડ્યો નહોતો. જો આ વિકાયમનો બાજરો અને એ લગભગ ઉડાડતા જ છે. જો ઉડાડે અહીંયા દેખાય છે. હા રે જો વીકો તો રહ્યો ને વીકો તો એ પંપડું નહીં ઉડાડે છે. વગાડતો જાય ને ઉડાડતો જાય ને પાણા ઠોકતો જાય. તો આપણે તો એવું કંઈ નથી કરતા. ખાલી આપણે તો પાણા ઠોકવી. અને એવો કંઈક જુગાડ હોય તો અમને કંઈક કોમેન્ટમાં કહીજો ને કે આપણે શું જુગાડ કર્યું તો ચકલા ના આવે એવી રીતે. તો અમારે કંઈક એવો જુગાડ કરીએ નાનો મોટો. તો હાલો અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ તમને આગળ. તો ફાઇનલી ગાઈસ 7:30 થઈ ગયા ને હાંજ થઈ ગઈ છે. અને આપણે હજી ચકલા ઉડતા નથી. એટલે હજી કે ચકલા જાતા નથી. હજી ચકલા ઉડે જ છે. તો અને આપણે વાઢવાનું હજી ચાલુ જ છે. હજી વાઢે જ છે. અહીં તમને દેખાય છે જ નહીં પણ દેખાડો ક્યાં જો દેખાતું જ નથી કાંઈ. આ દેખાય જો એવી રીતે હજી તો વાઢવાનું પણ ચાલુ જ છે. એવું બધું છે. અને હજી ચકલાઈ જાતા નથી. હાંજ થઈ ગઈ તો 8 વાગશે. હમણાં 7:30 તો થયા. તો એવું બધું છે. અને આપણે થોડુંક સિનેમેટિક વિડીયો ઉતાર્યો તો એ જોઈએ તેવો ઉતરો છે. તો તમે પહેલાં સિનેમેટિક વિડીયો જોઈ લ્યો. ફાઇનલી કાંઈ જો અત્યારે આપણે આવતા રહ્યા પ્રિન્સ હોટલે. આ જો બધા બંકા બધા બેઠા છે
હાથ મોટું હંતાડે. ઓય હલો, કેમ છો? મજામાં ને? મજામાં. એવું છે? હા. બંકા હવે જય માતાજી મિત્રો, અમે આવી ગયા આરસીબી નો ફેન બોલો ચકરી. ચકલી બહુ ખોદો કે ચકલીને બહુ હવા નહીં કરવાની, નકર ચકલી હાથતા ઉડી જાય છે. અને કોકના ચાપલા બૂચ મારી દેખાડે નીચે. જો આમાં શું હે ખબર? આમાં મારું એક ચંપલો કે બૂચ મારી લીધું છે. તને મારો ચારે માંથી એ મને નથી ખબર. આને જ ના માર્યું 3 માંથી. હકીકતમાં 3 માંથી એવું છે. તો આ 2 માંથી લેને આ રહ્યું. જો આ તો મેન મણ આ રહ્યું. હું ચંપલું ચોર. તો ભાઈ કટિંગ આવી ગઈ છે. 4 કટિંગ હસ્તે. તો ફાઇનલી કે આપણી કટિંગ આવી ગઈ છે અને હવે ચા પી લઈએ. પૈસા સેલો બોલ. છે. તો આટલી હું ચા પી જઈશ. આ ભાઈએ કીધું છે. આ ભાઈનું મોઢું દેખાડતો એકદમ. આ ભાઈ હા, શરત બકી એ બધી પી જાય તાર દઈ દેવાનું. પૈસા દઈ દેવાના. બધી ચા પી. હાલ રેડી? હાલ લાઈવ વિડિયો બોલ દે. લે ઈ જવા દે, આપણે Deal done. બાકી હાલ એટલી રોહિત પી જાય તાર પૈસા દઈ દેવાના. બોલ હાલ, હજી 2 મંગાવતો હોય તો કરી નાખ. બોલ ડીલ ડન. કેમેરો બધું જવું ચાલે. કાલ હાલો, કાલ પાકું આઈકોર જોઈને બોલ. કાલ પાકું આવી જઈશ. રોહિત 5 ચા પી જાય છે. હા કાલ બોલો. કાલ બોલો. કાલ આવવાનું નહીં આવે તો શું કહેવાનું? શીલું કેટલી લાવીને દઈ દે. તે તો તારે બાકાજી કી ચાલે છે ને ચા ઠરી ગયા આમના લીધે. તો ચા પી લી. એ હેઠો ભાઈ જા. હલો શું એવું છે? સંતોષનો 1 હવે નંબર ચા પી લઈ આપણે. ફાઇનલી ગાઈસ જો આપણે હોટલથી આવતા રહીએ આપણે ઘરે. અને આપણે અત્યારે વાગ્યા છે કેટલા ખબર? 2:30 વાગ્યા છે. તો 2:30 વાગે આપણે હોટલથી ને ઘરે આવ્યા. અને આપણે અહીં વ્લોગ એન્ડ કરીશું. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો